અમરેલીથી સમાચાર સાવરકુંડલા તાલુકામાં ખેડૂતોએ યુરિયા ખાતરના મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે। તાલુકા ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતર હોવા છતાં તેનું વિતરણ કામગીરી અટકાવી દેવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો। સંઘના કચેરીએ મોટી સંખ્યામાં કચેરીએ પહોંચીને ખેડૂતોએ હલ્લાબોલ કર્યો, ખાતર આપોના નારા લગાવ્યા। આક્રમક રીતે ખેડૂતોએ રજૂઆત કરતા ચેરમેને ચાલતી પકડી હોવાનો આરોપ છે, જેથી તેમની જવાબદારી નિભાવવાની માંગ કરી। आरोप है कि योग्य समय पर खातर न મળવાના કારણે ખેતીના પાકને નુકસાન થઈ શકે છે। બાદમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું। જો કે ચેરમેન દીપક માલાણીએ સ્પષ્ટતા કરી કે આ સમગ્ર પ્રક્રિયા ખેતીવાડી નાયબ નિયામકની સૂચનાથી થતી હોય છે। તેમના કહેવા મુજબ છેલ્લા 15 દિવસ માટે ખાતરનું વેચાણ સ્થગિત રાખવાનું સૂચવાયું છે। સાથે જ તેમણે દાવો કર્યો કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। ખેડૂતોની માંગ છે કે અત્યારે વાવણીની સીઝન છે, સમયસર ખાતર ન મળવાના કારણે પાકને નુકસાન થઈ શકે છે, જેથી તાત્કાલિક ખાતર વિતરણ શરૂ થાય। આજે આપણે વરાપની મોસમ હોય, બધાને હાથી હાલતું હોય, નિંદામણા થતા હોય અને અત્યારે ખાતરની આપણે આપવાની છોડને જરૂર પડતી હોય, ત્યારે સંઘ પાસે અત્યારે 50 ટન ખાતર પડ્યું છે અને સંઘનું એવું કહેવાનું છે કે ભાઈ અમને ઉપરથી પ્રતિબંધ છે, અમને ખાતર આપવાનો ઉપરથી મનાય છે। તો અમારે અહીંયા પ્રમુખ સાહેબને બોલાવીને અમારી ખુલાસો કરો છે કે ભાઈ આ પ્રતિબંધ કોણે કર્યો અને આ ખેડૂત એટલા બધા હેરાન થાય છે, રોજ એટલી રિક્ષાઓ લઈને આવે, વાહન લઈને આવે, ખાતર મળતું નથી, ખેતર દાળિયા હોય, હાથી હોય, બધું મૂકીને આવવું પડે છે। તો આ પ્રતિબંધ કોણે લગાડ્યો અને શા માટે લગાવ્યો છે? અને ખેડૂતને હેરાન કરવા માટે પ્રતિબંધ કરવાનું જરૂર અમારી માંગ એક જ છે કે અમને અત્યારે હાલમાં ખાતર મળે। અમે ખેડૂતના દીકરા છીએ, ગામડેથી બધા આવ્યા છે ને ખાતરની લાઈનમાં ઉભા રહે તો ખાતરનો અમારો વારો આવતો નથી। તાલુકા સંઘ પાસે ખાતર પડ્યું છે, છતાંય અમને ખાતર દેવાની ના પાડે છે કે ઉપરથી અમને પરમિશન નથી। તો પ્રાઇવેટવાળા ફાવે અમને લૂંટે છે અને છતાંય એના લાગવગ્યાઓને પ્રાઇવેટવાળા ખાતર આપે છે અને ખેડૂતનો સંઘ છે, સંઘવાળા ખાતર આપી શકતા નથી। જેથી કરીને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું, મામલતદાર સાહેબને રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું। અત્યારે યુરિયાની ખેડૂતોને જરૂર છે અને વેચાણ બંધ છે, એના કારણે આ ખેડૂતોની માગણી છે કે અમને ખાતર આપો। પણ અમારે ખેડૂતોને અને લોકો જેનો અમારે વિશ્વાસમાં લેવો પણ એને કહેશું કે રદ કરવા કરતાં સામેથી આપણે કાયમી ધોરણે બંધ કરીએ તો સંમત હોય, ખેડૂતોની સુવિધામાં કાંઈ ન થાય તો અમે સામેથી સમય નહીં કરવાનો।